તાલુકાના નજીકના આંડી ગામના એવા ખેડૂત ભાઈ શ્રી કિરીટભાઈ, આપ સૌ પણ જાણતા હશો કે ખેતીમાં કંઈક ને કંઈક રોજે રોજ કાર્ય હોય છે, છતાં પણ આપણા માટે એમનો કિંમતી સમય ફાળવી શક્યા અને આપણને ચોક્કસ દિશા બતાવી, તે બદલ હું કિરીટભાઈનો દિલથી આભાર માનું છું. તદુપરાંત ગુજરાત સરકારના કૃષિ ક્ષેત્રના અધિકારી એવા પ્રમણભાઈ પણ આપણને સમય આપી આપણને પ્રેરણારૂપ બન્યા, તે બદલ હું કોલેજ પરિવાર વતી એમનો આભાર માનું છું. આપણી કોલેજના આદરણીય આચાર્ય શ્રી ડૉક્ટર સંજય સર કે જેમને ઉન્નત ભારત અભિયાન અંતર્ગત આપણને આ કાર્યક્રમ માટે મંજૂરી આપી, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. મારા ગુરુજનો, સાથી મિત્રો સૌનો આભાર. અને ખરેખર જેના વગર આ કાર્યક્રમ અધૂરો છે એવા અને ભવિષ્યના મારા ખેડૂતો પાછળની વહાણો બેઠેલા ક્રીન્સ અભી જે આજે પણ ખેતી કરે છે, એવા વિદ્યાર્થીઓને ખરેખર આવા કાર્યક્રમ ઉપયોગી નીવડે. અને બહેનો પણ એમને વાત કરી, આજે ખેતીની સાથે સંલગ્ન એક પ્રવૃત્તિ પશુપાલન તમે જ્યારે છોડશો ને વડોદરા, તો ઉત્તર ગુજરાતની અંદર વિસ્તારોની અંદર આજે પણ ઘરે ઘરે બહેનો એ પશુપાલન દ્વારા 1 કરોડ લીટર દૂધ બનાસકાંઠા ડેરીમાં રોજ ડેઈલી ભરાય છે અને એની પાછળ સૌથી વધુ સિંહ ફાળો બહેનોનો છે. તો ભવિષ્યની અંદર પણ આ બહેનો અને ભાઈઓ આપણા આ દિશામાં આગળ વધે એવા મારા વિદ્યાર્થી ભાઈઓનો આભાર. તે ઉપરાંત ઉન્નત ભારત અભિયાન અંતર્ગત આપણા અધ્યક્ષ સમિતિના ડૉક્ટર રાઠોડ સાહેબનો પણ હું આભાર માનું છું. અને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે આ કાર્યક્રમને શોભાવનાર એવા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સેવકનો હું આભાર માનું છું. થેન્ક યુ.